રાજુલા બજરંગ દળ દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન। રાજુલા બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાનજી મહારાજ પ્રાગટ્ય દિન નિમિત્તે દેશભરમાં વિવિધ સ્પર્ધાઓ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજુલામાં વૃદ્ધાશ્રમના પટાંગણમાં આયોજન કરાયું હતું। ભગવાન શ્રી રામ તેમજ ભારત માતાનું પૂજન કરી સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી। બજરંગ દળના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતાએ જણાવ્યું કે બજરંગ દળ દ્વારા રમતગમતમાં જૂની રમત કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચિરાગ બી જોશીએ જણાવ્યું હતું કે જૂની રમતો વિસરાતી જાય છે। હનુમાનજી મહારાજના પ્રાગટ્ય દિન નિમિત્તે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં ચિરાગ બી જોશી, ગૌરાંગભાઈ મહેતા, ઘનશ્યામભાઈ મશરૂ, નિમેશભાઈ ઠાકર, સંચાલક દિનેશભાઈ કલસરિયા, ખુમાણભાઈ, ઘનશ્યામભાઈ પિંજર, મનીષભાઈ વાઘેલા તેમજ દુર્ગાવાહિની બહેનો હાજર રહ્યા હતા। જય બજરંગી। વિશ્વ હિન્દુ પરિષદની નવી ટીમ જે જાહેર થઈ છે, જેના પ્રમુખ તરીકે યુવરાજભાઈ ચાંદુ છે, વિશ્વ હિન્દુ પરિષદના તેમજ બજરંગ દળના પ્રમુખ તરીકે આપણે ગૌરંગભાઈ મહેતા જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, સાથે અમારી ટીમના મહામંત્રી ચિરાગભાઈ જોશી, મનીષભાઈ વાઘેલા છે, નિમેશભાઈ ઠાકર છે, અન્ય અમારા યુવાને ઉત્સાહી કે જેને હિસાબે અમે આ બધું। જય શ્રી રામ। હું ગૌરંગ મહેતા, બજરંગ દળ પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ તરફથી બજરંગ દળના ગ્રુપ દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરેલ છે। ભારત માતાના પૂજા કરી ને કબડ્ડી સ્પર્ધા બે ટીમને રમાડેલ છે અને વૃદ્ધાશ્રમ ખાતે આયોજન કરેલ છે। આજે બજરંગ દળ દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન મારુતિકા આપણા જે વૃદ્ધાશ્રમ ત્યાં રાખવામાં આવ્યું હતું, જેના બંને સ્કૂલના સંચાલકશ્રીઓ, અમારા બજરંગ દળના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ, મનીષભાઈ, કનિયાલાલભાઈ અને અમારા હોનહાર એવા મશરૂભાઈ, નિમેશભાઈ ઠાકર, અમારા દુર્ગાવાઈના બંને બહેનો અને વિદ્યાર્થી મિત્રો, આપણા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂરા ભારતની અંદર જૂની આપણી જે રમતો હોય એની સ્પર્ધાઓ અને હનુમાન પ્રાગટ્ય મહોત્સવ એ નિમિત્તે કાંઈ ને કાંઈ કાર્યક્રમ રાખવા એ ભાગરૂપે આજે આપણે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં કૃષ્ણા સ્કૂલ વિજેતા થઈ છે, એટલે એમને શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે એક તમને દ્રષ્ટાંત પણ આપું કે જ્યારે જિલ્લાની કે તાલુકાની આપણી જ્યારે રાજ્ય કક્ષાની કે કોઈ સ્પર્ધાઓ હોય